બલવડવાળા ભગવાનની. કારણ કે લગ્નના ગીતને જે બોલવામાં ભેગું ન હાલે. હે અહીંયા તો લગ્ન હોય ને ત્યાં તો ધબધબાટી બોલે ગીતની. પણ હંમેશની માટે કામ, મોક્ષ અને લગ્ન અને અસ્ત્રનો ધર્મ આ બધું સાથે રહેલું છે. તો એવી જે બોલો આપણા પરમાત્મા ભગવાન વડવાળા એટલે ભગવાન રામ, વડવાળા એટલે ભગવાન કૃષ્ણ અને વટેશ્વર એટલે ભગવાન ભોળોનાથ. એની જે બોલવામાં જરાય કચાશ ન હોવી જોઈએ. પ્રેમથી બોલો બોલો વડવાળા ભગવાન દેવીદાસ બાપાની, સનાતન ધર્મની, ગોપનાથ મહાદેવની. આજે દત્તણ ગામના આંગણે આ આલ પરિવારની અંદર ભાઈ કિશોરના લગ્ન ને બંને બહેનોના લગ્ન નિમિત્તે બધા આપણે એકત્ર થયા છીએ. ગુગાભાઈના આમંત્રણને માન આપીને અહીં બધા એકત્ર થયા છે. અહીંયા 18 આલમ છે. એવું નથી કે રબારી સમાજનો પ્રસંગ છે કે રબારી સમાજ છે. રબારી સમાજ એક નથી, 18 આલમ હિન્દુ બધા હાજર. આ બધું યોગ ક્યારે થાય? કારણ કે જેના પૂર્વની પેઢીનું પુણ્ય હોય. નકલ રાખો ને કરોડોપતિ અબજોપતિ હોય છે, પણ આટલું માણા ભેગું કરવું ને એનાથી નથી થતું. પણ માણા ભેગું ન્યા થાય કે જેના પેઢીનું પુણ્ય હોય, જેને સેવા કરી હોય, જેને સાધુ સંતોને હંમેશની માટે માન્યા હોય અને સમાજ માટે એ ઘસાઈ ગયા હોય, ત્યાં માણા ભેગું થાય. ત્યાં પ્રેમના દોરડે બાંધ્યા છે બાપ. યા ગુગાભાઈનો સંબંધ એવો છે બધા સાથે. ગુગાભાઈ કોઈ કરોડોપતિ નથી, અબજોપતિ નથી, પણ લાખોપતિ નથી. પણ એક પોતાનું જીવન એવું છે કે દરેક સમાજની સાથે જેમ દૂધ હોય ને દૂધમાં સાકર નાખે એટલે કેટલું ગળ્યું મીઠું થાય, એમ ગુગાભાઈએ આજે બધા સમાજની સાથે સાકર રૂપી દૂધમાં નાખી એ ગળપણ બધાના હૃદયમાં પહોંચાડ્યું છે. ત્યારે એટલે વ્યક્તિ પણ ભેગું થાય બાપ. આમંત્રણ મળ્યું કે ન મળ્યું, પણ બધાને એમ છે ગુગાભાઈના દીકરાના કિશોરના લગ્ન છે અને આપણે જવું પડે. અને એમાંય વિશેષતા આજે લગ્નનો પ્રસંગ સાથે સાથે આપણા ભગવાન ઈષ્ટદેવ સનાતન ધર્મની આનંદતા જેનો ઠાકરનો પાઠ અને સાથે સાથે સંતોના તેડા અને સાથે સાથે રબારી સમાજમાં એક ગુજરાત રાજ્યની વિશ્વની અંદર ગૌરવ લેવી જેનું એવી ગીતાબેન રબારી. અને એમાંય વિશેષતા કે આ આલ કુટુંબની દીકરી છે તો એને એમ થાય મારા પરિવારનો પ્રસંગ છે, એ મારો પ્રસંગ છે. એવી જાણીને આજે પધાર્યા છે ગીતાબેનને તાળીઓથી પધારો. કે રબારી સમાજનું એક વિશ્વની અંદર આજે માનો કે જેનું નામ રોશન કર્યું છે એ ગીતાબેન અહીં જે આપણા વચ્ચે જે આવીને પોતાના ઘર તરીકે માનીને, પોતાનો ભાઈ તરીકે માનીને, પોતાનું કુટુંબ તરીકે માનીને અહીંયા જે પ્રોગ્રામ નથી કરવા આવ્યા, ભાઈના લગ્નમાં ગીત ગાણા ગાવા આવ્યા છે અને એના હૃદયના ભાવથી આવ્યા છે. ખૂબ ખૂબ ગીતાબેનને પણ ધન્યવાદ છે બાપ. એનો આખો સંગીતકાર, આખો સ્ટાફ, અહીં પધારેલા તમામ ગુગાભાઈના આમંત્રણને માન આપીને પધારેલા તમામ સમાજના અગ્રેસરો, આગેવાનો, ધારાસભ્યો, રાજકીય ક્ષેત્રના આગેવાનો, સમાજના આગેવાનો અને અધિકારીઓ પણ બધા પધાર્યા. પીએસએફ ગણો, ડીએસપી ગણો, મામલતદાર ગણો, બધા તમામ અધિકારીઓ પણ આવ્યા છે. એક ગુગાભાઈનો પ્રેમ ઈ હંમેશની માટે આ જગતની અંદર માણસ કેટલું કમાય છે, કેટલો પૈસો છે એ નથી જોતું. માણાની જ્યારે એની પારખ્યું ક્યારે થાય કે જેના ઘરે અવસર આવે અને અવસર દીપે તો એ કહેવાય કે આ ઘરનું કાંક પુણ્ય છે. આ વ્યક્તિ કાંઈક સમાજની માથે કાંઈક મનો ઘસાણો હશે અને કંઈક સમાજની સાથે એવો
સ્નેહ મેળવ્યો છે, એવો પ્રેમ મેળવ્યો છે, એના પ્રેમ અને આધીને આજે બધા એકત્રિત થયા છો, તે બદલ ખૂબ ખૂબ આપ બધાને ધન્યવાદ છે. પરમાત્માને ભગવાનને વડવાળાને એ પ્રાર્થના કરવી, કિશોરને એવા બધા આપણે આશીર્વાદ આપી, ઠાકરને પ્રાર્થના કરવી, એની માં લેમરને કુળદેવીને પ્રાર્થના કરવી કે ખૂબ કિશોર તારા બાપે જે રોશન નામ કર્યું એવું તમારા બાપ કરજે અને આશીર્વાદના ધર્મનું પાલન કરજે અને સમાજ માટે હંમેશા માટે કઈ જાગૃત રહેજે. આજે સુરતની અંદર હજી 12 મહિના થઈ ગયો છે. સુરતમાં ગઈ બેધાટી બીજે અમે ખાલી વાત જ કરી હતી કે આપણી દુધરેજ વડવાળા મંદિરની ગાયું હજી 750 ગાયું છે. હવે સમયના પ્રમાણમાં મોંઘવારીના સમય પ્રમાણે ગાયું નભે એવું નથી. હું તો સમાજને ખાલી ખડો હસ્યો હતો, એટલે ભાઈ હવે ગાયું જો હસવે ને તો મૂકજો, દૂધ ખાવું હોય, છાશ ખાવી હોય ને, સારો શાક ખાટો પીવો હોય ને તો ગાયું માટે કાંક કરજો. તે જ વાત સાંભળીને એ ભનુભાઈ રબારી, કિશોરભાઈ, રાજસ્થાનનો મારો રાજસ્થાનનો રાજુભાઈ, આ બધાએ ગ્રુપે મળીને તરત જ શરૂઆત કરી દીધી. ગામડે ગામડે ને દુકાને દુકાને ઓફિસે પેટીઓ શરૂ કરી દીધી કે ભાઈ જેને જેને 10 રૂપિયા ફરિયાદ કાઢીને આ પેટીમાં નાખવાના ફરજિયાત. આવો નિર્ણય કર્યો. પણ 1500 પેટી આજની તારીખમાં બધે આપણે ઠેઠ પૂના સુધી, ઠેઠ બનાસકાંઠા સુધી, ઠેઠ કચ્છ ગુજરાત સુધીની આજ પેટીઓ જો શરૂ કર્યું હોય તો એ ભનુભાઈ, રાજુભાઈ રાજસ્થાનના છે, ડીસા તાલુકાના, અને કિશોરે આ બધાએ જે મહેનત કરી છે ગ્રુપે, અને આખા સૌરાષ્ટ્રના રબારી સમાજ, અને હાલ ગામડે ગામડે દુકાને દુકાને સમાજના જસ છે. અને હંમેશા માટે શાસ્ત્રો પણ કહે છે, ગીતાજીના 10મા અધ્યાયમાં ભગવાનને અર્જુન બેઠા હોય છે. એ પરમાત્માને ભગવાન અર્જુન એમ કહે છે, પ્રભુ કે આપનો જે 10મો ભાગ નથી કાઢતા એની ઉપર મને બહુ રીસ ચડે છે. ત્યારે કૃષ્ણએ કીધું, અર્જુન રીહ કરવાની જરૂર નથી. જે મારો 10મો હોય એ 10 રૂપિયા કાઢતો હશે એને હું હંમેશની માટે એનું રક્ષણ હું કરનારો છું. એની ખેતીવાડીમાં, ધંધામાં, એની નોકરીમાં, એના વ્યવસાયમાં, એના ધંધામાં દરેકમાં રક્ષણ કરવાનો. નહીં કાઢતો હોય તો પણ કોઈ વર્ષે હું લઈ લેવું છું. એ પણ મારી હાથની વાત છે. એમ પરમાત્માના ભગવાનના નામમાં ખરેખર 10મો ભાગ દરેકને કાઢવો પડે. એક શાસ્ત્રનો નિયમ છે. આપણને પરમાત્મા ભગવાને આવો રૂડો એક મનુષ્ય યોનિમાં જન્મ આપ્યો છે. મનુષ્ય યોનિમાં જન્મ ક્યારે મળે છે? 84 લાખમાં 21 વખત જ્યારે અવતાર લેવી ત્યારે એક મનુષ્ય યોનિમાં જન્મ મળે છે. જ્યારે આપણે માતાના અદરમાં હોઈને ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ એટલે હે પ્રભુ આ મન જે ખાડામાંથી એમને છોડો તો મેં તમારી ભક્તિ, દાન, પુણ્ય, ધર્મ, નિત કર્મ કરશું. ત્યારે પરમાત્મા ભગવાન કહે છે કે હે જીવ તારો સાક્ષી કોણ? ત્યારે જીવ આત્મા એમ કહે છે કે મારો સાક્ષી સાધુને બ્રાહ્મણ ભૂદેવ. સાધુને ભૂદેવોને બોલાવે છે ભગવાન, તમે એના સાક્ષી કે હા. શું કરાવશો? જીવ વૃક્ષલોકમાં જન્મ લેશે મનુષ્ય અવતારમાં તો એને મેં કર્મકાંડ, યજ્ઞ, હવન, હોમ કરાવું છું, જાપ કરાવું છું. સંતોને પૂછ્યું તમે શું કરાવો છો? તો એ મનુષ્યની અંદર જન્મ લેશે, એ મનુષ્યોનીમાં જન્મ લે એટલે ને કહીશ કે ધર્મથી ઢુકડો રહે, પાપથી વેગળો રહે. તારા આંગણે જે કોઈ આવે જેને આવકારો મીઠો આપજે ધીરે ધીરે એને હંમેશની માટે. આ આચરણનો ધર્મ છે. લગ્ન એટલે આચરણના ધર્મની અંદર બહુ મહત્વ છે. ગૃહસ્થાશ્રમ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ. એ ગૃહસ્થાશ્રમમાં લઈને હંમેશની માટે ધર્મનું રક્ષણ કરે, મા બાપની સેવા કરે, સાધુ સંતોની સેવા કરે, ગુરુના વચનનું પાલન કરે, સમાજની સાથે જઈને સમાજની સેવા કરે, દેશ રાષ્ટ્રની સેવા કરે. પરમાત્માએ ભગવાને 3 પ્રકારની લક્ષ્મી આપી છે આપણને. પહેલી લક્ષ્મી આપી છે એ લક્ષ્મી આપણા વ્યવહારિકની અંદર આપણા પરિવાર માટે નિભાવવા માટે. બીજી લક્ષ્મી આપી છે તે લક્ષ્મી દરેકના ઓલામાં દુઃખમાં ભાગ લે, ધર્મ, દાન, પુણ્ય, નિત કમે. અને ત્રીજી લક્ષ્મી ખૂબ આપી હોય તો
તો હંમેશની માટે ગાયોના રક્ષણમાં, કોઈના જીવ દયા રક્ષણમાં, કોઈ દવાખાનામાંથી જીવને દુઃખી થતો અને બસાવે, એમાંથી દેશ રાષ્ટ્રને કોઈ આફત આવી હોય તો દેશ રાષ્ટ્ર માટે એ લક્ષ્મી વાપરે. આ લક્ષ્મી છે ને એ આપણી નથી, આપણે તો ના ટ્રસ્યું છે, ક્યારે જાય ને ક્યારે વહી જાય ખબર નથી પડતી. પણ હંમેશની માટે કાક કર્યું છે, કાક વાપર્યું છે, તો એ તમારી પેઢીના પુણ્ય, જેમ વાણીમાં કહે ને, મૂળા રે વિનાનું કાયા જાડવું રે, હે જીયને પડતા એ નહીં રે લાગે વાર રે, એવા પુણ્ય રે રૂપી રે ખાતર પૂરજો રે, એની પાયું રે હે પિયા રે જાય હજમુળા રે વિનાનું કાયા જાડવું રે. આ મૂળ રે વિનાનું જાડવું, એને પડતા નહીં લાગે વાર. પરમાત્મા ભગવાને આપણને આ મનુષ્ય યોનિમાં મોકલ્યા છે. કોઈ 50, કોઈ 60 વર્ષ, કોઈ 80, કોઈ 100 વર્ષ જીવે, 100 વર્ષ જીવે એના પુણ્ય હોય. પણ એક દી પાછું જવું પડે. પણ શું બાંધી મુઠ્ઠીએ આવ્યો છે, ખુલ્લી મુઠ્ઠીએ એક દી જવાનું છે દરેકને. જન્મ એની મરણ તિથિ વિધાતાએ લખેલી જ છે. પણ હંમેશની માટે મનુષ્ય દેહ મળ્યા પછી આ જગતમાં શું કર્યું છે, સુખ જીવનમાં વાપર્યું છે, શું સમાજ સેવા કરી છે, શું મા બાપની સેવા કરી છે, શું જીવનમાં જીવન મેળવ્યું છે, કીર્તિ મેળવી છે, એ હંમેશની માટે માણસનું ઈ ધર્મ છે. અને માણસ હંમેશની માટે જેટલું કમાય કોઈ તમને એમ નહીં પૂછે આવીને કે ભાઈ તારા ઘરમાં પૈસા કેટલા છે, હોનું કેટલું છે, મિલકત કેટલી છે, નહીં પૂછે. એટલું જ પૂછે, ભાઈ કેમ છે તારી તબિયત, શરીર તારું કેમ છે, કેમ બધાય પરિવાર હોવ મજામાં છે, આનંદમાં છે, શાંતિ. એ શાંતિ શબ્દો જે છે ને એ એમ કહે છે કે તારે તારા પરિવારમાં શાંતિ છે ને અશાંતિ ન કરતો. એના માટે માણસ પૂછે શાંતિ છે ને, તો શાંતિથી જીવન જીવવું એ માનવ જતા ક્યાંય ઝઘડો, કલેશ, તોફાન મહેરબાની કરીને નહીં કરવું, સહન કરજો. ભગવાન કૃષ્ણ જેવાએ 99 ગાળું ખાધી પણ રાક્ષસનું સહન કર્યું છે. તો હંમેશની માટે સહન કર્યા છે, એ જીત્યા છે. તો ખૂબ સહન કરજો, કોઈ ઝઘડા તોફાન ન કરતા. અને આજના યુવાનોને તો ખાસ કહેવું છે, સુમલગમાં અમે હતા ત્યારે બધા ખૂબ સંતો ભંતો આગેવાનો ખૂબ સારું બોલ્યા. એમાં સ્વરૂપાનંદજી મહારાજ સિહોરના જ્યારે મહામંડલેશ્વર બોલ્યા કે તમને પરમાત્મા ભગવાને આવો એક મનુષ્ય આપ્યો છે કે મલધારીનો દીકરો આજે માનો મોઢામાં નાખે તો દૂધના માવા ખાય, ઘી ખાય, માખણ ખાય, પણ તમુકોને માવા ગુટક્યા ન ખાય. એ આપણા માટે આપણા શરીરની ખુવારી છે. બાપ થોડા વ્યસન છોડજો. અને વ્યસન છોડીને જેટલા વ્યસનમાં પૈસા બગાડો ને એટલા પૈસા તમારા દીકરીને દીકરાને ભણાવવા માટે બગાડો તો એનું ભાવિને ભવિષ્ય ઉજળું થાય. આજનો વર્તમાન સમયની અંદર શિક્ષણ સિવાય કાંઈ નથી. બહુ યાદ રાખ, દરેક સમાજને 18 આલમને કહું છું બાપ, જે સમાજના દીકરા દીકરી ભણ્યા હશે ને એ સમાજ સુખી છે, એ સમાજ પ્રગતિ છે. અને આપણા સમાજમાં અમુક એવું લે રબારીની દીકરી ભરવાડની આહે દીકરીને કઈ થોડી ભણવા મોકલા, કઈ તળાજા, આપણી શું આબરૂ. અરે તમારી ખાનદાની હોય તો દીકરી ભાવનગર નહીં દિલ્હી જાય. આ રબારીની દીકરી ગીતા આજ શેઠ પ્રદેશમાં જાય, મોદી સાહેબ જેવા કે ગીતાબેન આવો બેહો. આ એની ખાનદાની છે, ના કુટુંબની આજ ખાનદાની છે બાપ. એમ આપણા હંમેશા માટે આપણા ઘરની ખાનદાની હોવી જોઈએ મારા બાપ. દિલ્હી જાય તો એને મારો દેશનો વડાપ્રધાન એમ કે આવો ગીતાબેન બેહો બેહો, એને માનપાન આપે, એનું સન્માન કરે. આવો જેવો જો મોટો વડાપ્રધાન એ દબારીની દીકરીને જો પહોંચી હોય તો એનામાં જે ગુણ, એનામાં જે સરસ્વતી છે, એની તાકાત છે. એટલે આજે મોદી પ્રધાન જો બોલાવતો હોય તો આજે રબારી પટેલની દીકરી આજે માનો કે આનંદીબેન આજે મારો મુખ્યમંત્રી બને
તો મારા માલધારીની દીકરી ભણીને મુખ્યમંત્રી કેમ ન બને? પણ ભણાવો મારા બાપ, શિક્ષણ આપો, દીકરીઓને ભણાવો. દીકરીઓ ભણશે તો જ પ્રગતિને વિકાસ, તો જ હંમેશની માટે દીકરી ત્રણ કુળને તાળે છે. એના મા બાપનું કુળ, એનું પોતાનું જે સાસરે જાય એનું કુળ, અને એની આવતી પેઢીને તણીને તારે છે. તો બાપ દીકરીઓ ભણાવો, દીકરા ભણાવો. બીજા ખોટા ખર્ચા ઓછા કરો, વ્યસનોમાં ઓછા જાઓ, વ્યસન છોડો અને હંમેશની માટે શિક્ષણને પકડો, એકતા અને સંગઠનને પકડો અને હંમેશની માટે માનવ જીવન જીવો અને વડીલોને અને ખૂબ માન પાન આપો ને વિવેક અને મર્યાદા શીખો. આ બધી જરૂરી બહુ વસ્તુ છે સમાજમાં. તો હંમેશની માટે ભણતર સિવાય કાંઈ નથી. શિક્ષણ લ્યો, કરવું એ જરૂરી છે. આ લગ્ન છે એક આનંદનો પ્રસંગ છે, એ કરવો જરૂરી છે, આનંદ કરવો એ જરૂરી છે. પણ વી સિવાના ખોટા ખર્ચા વ્યસનોમાં નો નાખવાના તો ન્યા સુધી કહું છું. અત્યારના ઘણા બર્થડે ઉજવાવે, મારો કે બર્થડે છે ઉજવવો છે, પવિનોનો દોસ્તરો ભેગા થઈ અને પાર્ટી રાખે. પાર્ટીમાં હું રાખતા હોય મારો રામ જાણે. 50,000 60,000 રૂપિયા ઉડાડી દે. તો તમારા ગામમાં કોઈ ગરીબ છોકરાઓ દફતર ન હોય, ઉલીફનો ડ્રેસ ન હોય, એને ભણતરની ફી ન હોય, તો એને 50% ભરી જો તો એનું ભાવિને ભવિષ્ય ઉજળું થાય. તો તમારા પૈસા લેખે લાગશે. ઠેકાણે વાપરો, વાપરવા ઠેકાણે વાપરો બાપ. તમને પરમાત્મા ભગવાને આપ્યું હોય લક્ષ્મી, તો ઠેકાણે વાપરો. હંમેશની માટે એ તમારું હંમેશની માટે પુણ્યની પાયલ બંધા છે. એ આ પ્રતાપ છે. આટલું માણસ જો ભેગું થયું હોય ને, ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય ને, એને આટલું માણસ થાય નહીં. આજે ગુગાભાઈ આજે તળાજા તાલુકોની 4 થી 5 જિલ્લાના ક્યાં ઠેઠ, પોરબંદર જિલ્લો નામ ઠેઠ, ક્યાં અમદાવાદ જિલ્લો, આમથી ઠેઠ આણંદ જિલ્લા સુધીના નામ ઠેઠ, જુનાગઢ જિલ્લો, કોઈ બાકી નથી મૂક્યું. 18 આલમ જો આવ્યું હોય તો એ ભાઈનો એવો એનો પ્રેમ કેળવ્યો છે. એવું પોતાની જીવનમાં પૈસા કમાણો નથી, પણ ઘસાણો છે અને સમાજ માટે ઘસાણો છે અને સમાજના માટે હંમેશા માટે. જ્યારે કહ્યું કે ભાઈ કેમ બાબુ મજા આનંદ લેર ભાઈ ના કદમ કરી ગાડી જોયે ખપશે ને, અરે બાબુ હાજે આવી જાય, રેતી જો અરે આવી જાય, ફરણો ઓળો ખાવો અમારે આવો તો લઈને બધું લઈને આવી છે, બધાને પતા હો ને ઉઠ ઓળો ખવડાવી દે. આ એનો પ્રેમ, આ એની લાગણી, આ એનો પ્રેમ. એ પ્રેમ જીત્યા છે બાપ. ઈ પ્રેમને કેળવ્યો છે બધાને હૃદયમાં. એ પ્રેમ અને ભાવ જે કેળવ્યો છે એવું જીવન જીવજો. પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર તમને ખૂબ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે, સારા વિચારો આપે, સારી શક્તિ આપે અને કિશોર હંમેશની માટે એના પ્રભુતાના પગલામાં લગ્ન જે થાય એને ભગવાન વડવાળો ખૂબ ખૂબ આગળ પ્રગતિને વિકાસ કરે. કૃષ્ણાશ્રમ ખૂબ ફૂલે ને ફાલે અને વડવાળાને ઠાકર સુખી રાખે. એવા વડવાળા ભગવાનના ગુરુ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ. અહીં બધા આવ્યા, બધાએ ખૂબ ખૂબ દીધું આપણે. અને આમાં તો પાછું છે ને ભાઈ, આ તો લગ્ન સેટ આમાં હમણાં આગળ કોઈ બે ભજનની 2 કડી ઉપાડી, કોઈ કે આ બાપુ જે ભજન ગાવાનું મળે. અહીં ક્યાં લગ્નમાં કે ભજન ગાવા છે? તો અહીં તો ગીત ગાવાના છે, પણ ગીત ગાવાના છે. તમને મોજ આવે નમો અને ગીતાબેન લહેર કરાવશે, આનંદ કરાવશે તમને બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ પરમાત્મા ભગવાન. અને આવજો 4 તારીખે ગીતાબેનનો પ્રોગ્રામ પાછો રે ચીખલકુબા છે ગીરીમાં. એક વાર હાવજડા હેજર છે, એક વાર અમારી ગીતાબેન ધબધબાટી બોલાવશે. લહેર કરવી છે મારા બાપ. ઠાકર હવને સુખી રાખે. જય વડવાળા, જય ગુરુ ભારત. અહીંની જે ગોળ આવશે એ બધી ગોળ 1 રૂપિયો ગુગાભાઈને રાખવાનો નથી. આપણી સાલાસુરાની જગ્યા કદમગીરી જે ગૌશાળા છે, સદગુરુ શ્રી કલ્યાણ બાપુ ગૌશાળા, એ ગૌશાળામાં અહીંની ગોળનો પૈસો એ ગાયોના ઘાસ સારામાં અને ખાણખૂણમાં આપવાના છે. તો તમને મુજદાતાની નાગ જો ઓલા ગાયો ખાય છે, અમથા નહીં થાય. તમારા પ્રેમથી વડવાળો ઠાકર તમને આપશે નો બદલો. વડવાળો લીલા લહેર કરે. હા, જ્યાં ટેબલ છૂટા જ હોય એટલે આપશું, મજાતા નહીં. પણ તમને ભગવાન વડવાળો અને પ્રેમથી આપજો. એવું કે બધા ભાડાના હતા વી ગયા એવું ન થાય, એવું કરતા ઘર બધી પણ ઘણા છે તે ભગવાને દિયા વાપરશે નું ડબલ ઠાકર આપશે. નહીં ભાઈ ગાયું ખાય મોટું પૂન મળશે. ભગવાન વડવાળો ઠાકર ખૂબ સુખી રાખે. વડવાળાના આશીર્વાદ. જય વડવાળા, જય ગુરુવાળા.